આપણે પહોંચી ગયા છીએ અહીંયા છે તુલસી શ્યામનું બસ સ્ટેન્ડ, તુલસી શ્યામ મંદિર. જય શ્રી શ્યામ, તુલસી શ્યામ. બસ રોમાં રોવાનો એલા હાથ વાહ વાહ એ જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે બધાનું ફરી એકવાર નવા વ્લોગ વિડીયોમાં. તો આજે ભાઈ અત્યારમાં છે ને 12 વાગી જશે અને આપણે હનુમાનગળાથી વિયાવા છીએ. જવાનું છે તુલસી શ્યામ. અને જો અહીંયા ચોકડી ઊભા છે, ધોકડવા ચોકડીએ. અમે બોરડું, ઉના, ખાંભા, અમરેલીનું આમ ગયો એ રોડ ગયો ઉના સાઈડ. અને અહીંયા છે તુલસી શ્યામ અને ધારી રોડ. તો 12 વાગી ગયા છે. વ્લોગમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. ગરમ પાણીના કુંડ ને એવું છે. હજી તો કેટલી વાર લાગશે, આપણને 15 કિલોમીટર જેટલું દૂર છે લગભગ. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો આજે તુલસી શ્યામના એક વ્લોગમાં આજે એક દિવસના 2 વ્લોગ આવશે. એટલે 12 વાગી ગયા છે અને જવાનું છે આપણે તુલસી શ્યામ. જો ભાઈ એ હોલ્ડ કર્યો છે, પાણી પીધું છે બધાએ, પેટો પૂરાવ્યું છે અને હોલ્ડ કર્યો છે ઘડી. તો મિત્રો ભાઈ આપણે પહોંચી ગયા છીએ તુલસી શ્યામના ગેટની અંદર. હા ભાઈ જો ભાઈ તુલસી શ્યામના ગેટની અંદર આપણે આવી ગયા છીએ. જો કાંઈક અહીંથી એન્ટ્રી લેવાની હોય છે. બહાર જો કાંઈક હવે સિંહ ને હરણ ને એવું બધું છે. ચાલો અંદર જઈએ. અહીંયા જોવા મળી ગયા છે ભાઈ હરણિયા. તમે જુઓ દેખાય દરિયા તે છે. 2 હરણિયા છે. લઈ જા દરિયા તે છે ને, 2 છે દરિયા તે. તો તડકાના બેઠા છે સાનામાં નહીં રહેતા. હે 3 છે. જો ભાઈ સાંઈ બેઠા તડકાના, જો કાંઈ પર બેઠું હતા 3 છે. ના તો ફાઇનલી દોસ્તો છે ને ભાઈ આપણે 2 કિલોમીટર રાશી તુલસી શ્યામથી આગા. અને જો અહીંયા કાંઈક ધાર ઉપર આ મંદિર છે, ત્યાં જવાનું છે દર્શન કરવા. એક મંદિર નીચે પણ છે, ગરમ પાણીના કુંડ ને બધું નીચે છે. અને આપણે 2 કિલોમીટર આગળ રાશી. આ ઋષિતાબેનનો ચપ્પલ પડી ગયું એટલે ઊભી રાખી છે. બાકી 12 સાડા 12 જેવું વાગી ગયું છે. અડધી કલાક થઈ છે ભાઈ. અને બને ત્યાં સુધી વહેલા પૂગી ગયા છે તડકાના. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે તુલસી શ્યામ. તો અહીંયા છે તુલસી શ્યામનું બસ સ્ટેન્ડ અને પાર્કિંગમાં મૂકી દીધું છે ગાડી. અને જો અહીંયા છે ગરમ પાણીના કુંડ. ચાલો દર્શન કરતા આવીએ. અને હવે અમારા બધા પૂગી ગયા છે અહીંયા. ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શ્યામ તુલસી શ્યામ મંદિર એ બાજુમાં. જો તમે કાંઈક આવું છે નજારો ભાઈ. શ્યામ ભગવાનનું મંદિર. અને અહીંયા છે ભાઈ જો ભોજનાલયનો ગેટ છે. અને અહીંયાથી એક ઉપર મંદિર છે ધાર માથે પણ. અને અહીંયા આવી ગયા છે ભાઈ, પાણી પી લઈ પછી જઈએ છીએ ઉપર દર્શન કરવા. અને ફાઇનલી પહોંચી ગયા છે ઉપર મંદિરે. જો ભાઈ હજી આવે છે ઘણા બધા. અને જોવા ભાઈ થાર ઉપરથી તમે થોડોક વ્યૂ બતાવી દો. થાકી ગયા છે. જો ભાઈ નકરો જંગલ વિસ્તાર છે બધે. અને અહીંયા માતાજીનું મંદિર છે, બધા દર્શન કરે છે. મંદિર છે. તો ભાઈ આપણે ફાઇનલી છે મંદિર ઉપર. અને જો આ મંદિરથી ઉપરના વ્યૂ તમને બતાવ્યું. તો ભાઈ આ છે બધું તુલસી શ્યામનો જંગલ વિસ્તાર બધો જોવો તમે. બધો નીચે છે તુલસી શ્યામ મંદિર. ગરમ પાણીના કુંડ ને બધું નીચે છે. આપણે ઉપર આવ્યા છીએ પહેલાં દર્શન કરવા. અને જો નકરો જંગલ વિસ્તાર છે ભાઈ. જો ભાઈ
શૂટિંગ ચાલુ થઈ છે. નાસ્તો પણ કરવા બેસી ગયા સાહેબ પર. તો ભાઈ ફાઇનલી જો અહીંયાથી આપણે ઉપર મંદિર દર્શન કરીને આવ્યા છીએ. અને આ છે કંઈક તુલસી શ્યામ મંદિર. એક વાગી ગયો છે તો બધા ઘણા બધા મિત્રો દર્શન કરીને આવે છે. અહીંથી ને ચાલો હવે મંદિરની અંદર જઈને દર્શન કરાવજો. અંદર પોસિબલ હશે વિડીયો શૂટિંગનું તો દર્શન કરાવી શકીશ. તો ભાઈ જુઓ આ છે ભગવાનનું મંદિર. જય શ્રી શ્યામ લખી નાખજો કોમેન્ટમાં. જય શ્યામ ભગવાન. તો ભાઈ અહીંયા છે શામેશ્વર મહાદેવનું મંદિર. હનુમાન દાદાની મૂર્તિ. અહીંયા છે ભોળાનાથની. ભોળાનાથ ઓમ નમઃ શિવાય. શામેશ્વર મહાદેવનું મંદિર છે. તો ભાઈ આ છે તુલસી શ્યામ મંદિર. અને જો અહીંયા કંઈક વ્યવસ્થા છે રહેવાની એની. અને જો કંઈક બેનરમાં લખેલું છે તુલસી શ્યામ તીર્થ. છોકરાઓ માટે બગીચા જેવું કંઈક હિંચકા ને એવું તન છે લસરપટ્ટી ને એવું. જો ઘણા બધા આવે છે ભાઈ દર્શન કરવા. અત્યારે તડકો 1 વાગી ગયો, 1:30 વાગી ગયો છે. પણ જો સરસ મજાનું તુલસી શ્યામ મંદિર આપણે આવી ગયા છીએ. બધા તડકાને બેઠા છે બધા મંદિરની નીચે છાયામાં. જંગલ વિસ્તાર વધારે એટલે તડકો વધારે પડે અહીંયા. તો ભાઈ આ મંદિરની ઉપર જો તમે આ બધી ઉપરના ભાગમાં છે ને ભાઈ જાળી મૂકેલી છે. જાળી શેના માટે મૂકેલી છે ને એ કંઈ ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. તુલસી શ્યામ મંદિરની અંદર તો ભાઈ આપણે પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ લાઈનમાં. જો અહીંથી ભાઈ લાઈન કાંઈક છે અત્યારે 1:30 વાગી ગયો છે. હજી જો આ રૂમમાંથી ક્યાંક જવાનું છે આપણે. અહીંયા જાય છે લોકો. અને પ્રવેશ દ્વાર છે અને કાર્યાલયને બધું છે અહીંયા. હવે જોઈએ અંદર કેટલીક લાઈન છે એમ. હા જે અંદર જવાનું છે. જો ભાઈ તુલસી શ્યામ મંદિર. બધી પડી છે બધી ગાડીઓ. બધા આરામ કરવા જવા માટે આમ નીચેના ઉપર ગયા છે. લોકો ઘણા બધા આરામ કરે છે પ્રસાદી લઈ લઈને. ભાઈ અહીંયા ભોજનાલય પ્રવેશ દ્વારમાં આવી ગયા છીએ ભાઈ. ઘણી મોટી લાઈન છે તમે જો હજી અમારી પાછળ પણ ઘણા બધા આવેલા છે. જો અને જે આગળ પણ એટલી લાઈન છે. લગભગ અડધી કલાકથી લાઈનમાં ઊભા છીએ. પ્રસાદીનો સમય છે ભાઈ. જો તમે બપોરે 11:30થી 1:30 વાગ્યા સુધી. અને સાંજનો સમય છે 8થી 9:30 વાગ્યા સુધીનો સમય છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ ભાઈ આપણે પ્રસાદી લેવા આવી ગયા છીએ તુલસી શ્યામ મંદિરની અંદર. ને જો ભાઈ ઘણા બધા ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે તમે જોઈ શકો છો. અને આજની પ્રસાદીમાં શું રહેવાનું છે તમને બતાવી દઉં ને મેં. બુંદી છે, રોટલી છે, છાશ, દાળ, ભાત અને રીંગણા બટાટાનું શાક છે. તો બધા જય શ્યામ લખી નાખજો. અને હાલો પ્રસાદી લઈ લઈએ આપણે. તુલસી શ્યામ મંદિરની અંદર બેઠા છીએ ભાઈ પ્રસાદી લેવા માટે. દક્ષુભાઈને બેસી ગયા છે અહીંયા. ચાલો ભાઈ હરિહર. અત્યારે આવી ગયા છીએ ગરમ પાણીના કુંડ છે ને ત્યાં જો બધા નાહી છે અત્યારે. નીલ છાવડા લગભગ હમણાં આવ્યા થાય.
યુટ્યુબર છે બધા. હાથ પર ધોઈ નાખો, એટલે હાથ પર ધોઈ નાખો. ગરમ પાણી ના છે ને, ગરમ નહીં હોય. અત્યારે ગરમ નહીં હોય કે બાજુના અકાઉન્ટમાં જોજો, બાજુમાં તો લેડીઝનું છે અલગ. હે હા જો ભાઈ હાથ પગ ધોવા જઈએ છીએ, એટલે નાવાનું જ નથી. પાણીના કુંડ ભર્યા છે. તો ભાઈ જો મેં ગરમ પાણીનું કીધું હતું ને ભાઈ, આ ગરમ પાણી છે. જો આપણે પગ મૂક્યો ને તો ભાઈ હજી હાલમાં ગરમ પાણી છે. આ ઠંડુ છે? આ ઠંડુ છે કે બધું ગરમ જ હોય? હે બધું ગરમ. ગરમ પાણી તો આવડાવ કાવડા કેમ છે કે થાતું નહીં આવડે. હે હાથ પગ ધોઈ નાખ ખાલી દર્શન. જો ભાઈ આવું હોય ને તો કપડા અહીં કાઢ નાખ. નાવું છે? આવું છે. જો ભાઈ ગરમ પાણી કુંડમાં ભાઈ નાય છે, પણ ગરમ જ છે ભાઈ, ઠંડુ નથી. મને લાગ્યું ઠંડુ છે, તો થોડીક વાર જ પગ રહે આમાં. જો ભાઈ દક્ષુભાઈ લઈ જાય છે. ગરમ છે, ગરમ ગરમ પૈસા તો બજવીએ. તમારે દક્ષુભાઈ જાય છે એ હાલ. બસ લે બસ લે, રોમાં રોવાનું હોય. કાંઈ નથી થયો. તો ફાઇનલી દોસ્તો હવે જાય છે ઘર બાજુ, ગરમ પાણીના કુંડના, અને નીકળીએ છીએ હવે ઘર બાજુ. જો ભાઈ જોવા મળે ગયા સમજો. એલા આજ વાહ વાહ, એ હાલ. અરે વાહ, બી જાઓ બી જાય. જો જાય તો ડાય મારી તો યાર. એ આ કેમ પણ ઘણા છે. દુબકો મારી ગયો કા. બે ગયા સોડા પીવા. હાલ લો ભાઈ નોણા પીવા લ્યો. ટકા તડકો લાગી જાવ કા ટકા. तो जो बच्चे माँ से